આજે જ્યારે ગીતા જયંતીની ઉજવણી થઈ રહી છે ત્યારે ગીતા જયંતીના અવસરે ભગવદ્ ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 8માં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે, જેના માટેનો અભ્યાસક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે। ગીતા જયંતીના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુદ્દે જણાવ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે, જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે। આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપણા સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતા સિદ્ધાંતોનું મૂલ્યો ભાગ 1 જે આપણે 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે અમલીકરણ આપણે સેકન્ડ સત્રથી મિત્રો કરી રહ્યા છે। મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે ગીતા જયંતિ છે। ગીતા જયંતિના દિવસ પૂરા વિશ્વમાં ગીતા જયંતિની ઉજવણી મિત્રો થઈ રહી છે। એ દિવસે આપણે આજે ગીતાના સિદ્ધાંતોનું મૂલ્યો આપણા વિદ્યાર્થીઓ, આપણા યુવાનો એ જાણે અને એ પ્રમાણેનું જીવન વ્યતીત કરે એના માટેનો આ એક દ્વિતીય પ્રયાસ છે। ગીતા જીવનનું સંગીત છે, એટલે આપણા જે વિદ્યાર્થીઓ છે એ આજે સર્વાંગી શિક્ષણ અને પૂરક શિક્ષણ એના જીવન માટે છે, એટલે કોઈ માટે આ ઉપયોગી છે અને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં આ ઉપયોગી બનશે એવી હું દરેકને શુભેચ્છા પાઠવું। આવનારા સમયમાં તબક્કાવાર આ ગીતા એ સર્વગ્રાહી બધા જ મિત્રો, બધા જ વિદ્યાર્થીઓ મેળવે એવી મારી અપેક્ષા છે અને અમારા સરકારી સ્કૂલોમાં અમે ચાલુ સત્રથી એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ।